સંવત 1863ની સાલ છે. શ્રીજી મહારાજ ગાદીએ વિરાજ્યા તેને 4 વર્ષ વીત્યા છે. પ્રભુના દર્શને ઠેર ઠેરથી લોકો ઉમટતા. શ્રીહરિ સૌને અપનાવતા, નિશ્ચય કરાવતા, સમાધિ દ્વારા પોતાનું સ્વરૂપ ઓળખાવતા. વાયરે વાત વહેતી એમ કે અનંત સુખ, અપાર શાંતિનો અનુભવ સ્વામિનારાયણ કરાવે છે. મહારાજ પાસે નાત જાત કે ગરીબ તવંગરનો ભેદ ભૂંસાઈ ગયો હતો. પંડિત કે અભણ, સિપાઈ કે અમલદાર, સુબા કે દિવાન, જે કોઈ શ્રી હરિ સમીપે આવતા વદન નિરખતા, આંખો મળતી કે તરત અનહદ શાંતિનો અનુભવ થતો. આવી શાંતિ પામનાર એક આત્માની આ ગાથા છે. નામ એનું શેખ મામદ પઠાણ. પડછંદ શરીર, ખભે બંદૂક, સૂરમો આંજેલી આંખો, પઠાણી પાઘડી ને કુરચા દાઢી. આ પઠાણ ફતેહસિંહ ગાયકવાડ સરકારનો સૂબો હતો. એના હાથ નીચે 500 સિપાઈ જી હજૂર કરતા, પડ્યો બોલ ઝીલતા. ગાયકવાડ ખંડણી ઉઘરાવવી, અન્ય રાજ ખટપટોમાં ફસાયેલા નાના નાના રજવાડાઓને પૈસા લઈ મદદ કરવી, ઉગતા શત્રુને ડામવા વગેરે માટે આવા સુબાઓ રાખતા. શેખ મામદને અનાયાસે શ્રીહરિના દર્શન થઈ ગયા. વડતાલ ગોમતી તીરે આંબા વાડિયામાં સભા કરીને વિરાજેલા પ્રભુને જોઈ શેખનું અંતર ઠરી ગયું. પ્રભુએ પૈગંબર રૂપે તેમને દર્શન દીધા. શેખ તો અહોભાવમાં ગરકાવ થઈ ગયા. અનંત સત્તા પાસે પોતાની સત્તાનું ગુમાન ગળી ગયું. હૈયું હેરાઈ ગયું, અંતર જકડાઈ ગયું. પોતે ભૂલી ગયા કે હું મુસલમાન છું. એમણે શ્રીહરિના ચરણોમાં શીશ સમર્પી દીધું ને શિષ્ય તરીકે સ્વીકારવા આરજુ ગુજારી. હરિવરે શેખને પંચ વર્તમાન આપ્યા. સ્વામી નારાયણીય વ્રત દીક્ષા દીધી. શેખ વડોદરે ગયા, પણ હૈયું હરિવરના ચરણોમાં મૂકતા ગયા. એમણે નક્કી કરી લીધું હતું કે હવે પછીનું જીવન સ્વામિનારાયણના ચરણોમાં ગાળવું. શેખ ફતેહસિંહને મળ્યા ને સુબાનું પદ સુપરત કર્યું. ફતેહસિંહ તો આભાજ બની ગયા. તેમને થયું કે આ પઠાણ ઉતાવળે પગલું ભરી રહ્યા છે. ઘણું સમજાવ્યા પણ ન માન્યા. વેતન વધારી આપવા કહ્યું, પણ શેખ પોતાના નિર્ણયમાં અફર રહ્યા. શેખ ઘોડે ચઢીને નીકળી પડ્યા. વહેલું આવે વડતાલ. મહારાજ વિચરણ કરવા નીકળી ગયા હતા. તે શોધી કાઢ્યા ને કહ્યું, હવે આજીવન મને આપની હજુરમાં રાખો. મહારાજ એમનો ત્યાગ જોઈ ખૂબ રાજી થયા ને સાથે લીધા. હવેથી તેમને સૌ શેખજીના હુલામણા નામે સંબોધન કરીને બોલાવતા. શેખજીને સત્સંગ ગોઠી ગયો. નીત નવી રસોઈયું થાય. શ્રીજી મહારાજ સાથે વિચરણ થાય. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એમની બરદાસ્ત થતી. હરિભક્તો હોંશે હોંશે એમની સેવા કરતા. શેખજી પણ બધાની સેવા પ્રેમથી સ્વીકારતા. પ્રથમ તો શ્રીહરિના અંગરક્ષક તરીકે જોડાયા હતા, પણ ધીરે ધીરે એક વડીલ તરીકે જાણે સાથે ફરતા હતા. ઠેર ઠેર શ્રીજી મહારાજના સ્વાગત સન્માન થાય, પૂજા અર્ચન થાય, ભેટ સોગાદોના ઢગલા થાય. લોકોનો ભક્તિ જુવાળ શેખજીએ અનુભવ્યો. એમને પણ મનમાં આવી પૂજાવાની લાગણી થઈ આવી. પ્રથમ તો એમણે સેવક વર્તુળમાં ધીરે ધીરે વાત વહેતી મૂકી. કાઠિયાવાડમાં તો મહારાજને બધા ઓળખતા થયા છે. હવે દૂર દેશમાં પ્રચાર કરવો જોઈએ. સિંધમાં સત્સંગ થાય એવું કોઈક આયોજન કરવું જોઈએ. મને સિંધની ભાષા આવડે છે. આમ શેખજીએ અંતરના કોડ બહાર કાઢવા માંડ્યા. ગઢડા દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ બિરાજ્યા છે. સન્મુખ સભા ભરાઈને બેઠી છે. મોટા મોટા પાઘડાવાળા કદાવર કાઠી દરબારો નમણા મોએ હરિવરની કથા રસની હેલીમાં તરબોળ છે. અચાનક હરિવરે સુરા ખાચરને કહ્યું, બાપુ, ભગવાન કેટલા? એ તો પ્રભુ આપ એક જ દિશો છો. હવે અમે થાક્યા છીએ. થોડી નિવૃત્તિની ઈચ્છા છે. કોઈ તમારા જેવા તૈયાર થાય તો ભગવાનપણું આપવું છે. મહારાજ,
આપનું ભગવાનપણું જીરવવાનું અમારું ગજું નહીં. ત્યાં વળી વચ્ચે બ્રહ્માનંદ સ્વામી બોલી ઉઠ્યા, સત્સંગ દેશ વિદેશમાં ફેલાવવો હોય ને મહારાજની મરજી હોય તો હું જીરવી લઉં. મહારાજ કે, અમારે તમારી પાસે કીર્તનોના ગ્રંથો કરાવવા છે, મંદિરો બંધાવવા છે, એટલે કોઈ બીજાને તૈયાર કરો. અત્યાર સુધી મૌન ધરીને સાંભળી રહેલા શેખજીએ મૌન તોડ્યું ને કહ્યું, આપણા ભગુજી, રતનજી ને મિયાજીની ઈચ્છા છે કે સિંધમાં સત્સંગ થાય. જો કે પ્રભુ, સિંધની ભાષા અઘરી પડે, પણ મેં કહ્યું મને આવડે છે. આપની ઈચ્છા હોય તો આ સેવક તૈયાર છે. એમ કહી શેખજીએ માથું નમાવ્યું. આવો મોકો જોઈ સુરા ખાચરે કહ્યું, પ્રભુ, શેખજી જેવું પાત્ર કોઈ નહીં મળે. આવો ઘાટીલો દેહ, વળી નમણા ને વિવેકી. એમ કહી એ તો ગુણ ગાવા લાગ્યા. શેખજીને થયું કે હવે મારું કંઈક ઉપજશે. બ્રહ્માનંદ સ્વામીએ પણ સૂર પુરાવ્યો, એમ કે ભગવાનપણું આપવું હોય તો શેખજીને જ આપો. આ સાંભળી શેખજીની છાતી ગર્વથી ઊંચી થઈ. આંખોના પોપચાની ઉઘાડ બંધ સાથે એમની સંમતિ મળી ગઈ ને સુરા ખાચરે ઊંચેથી જયનાદ કર્યો. મહારાજે સૌને શાંત કર્યા ને કહ્યું, શેખજી, તમારી ઈચ્છા છે તો અમે તમને અમારું ભગવાનપણું આપીએ છીએ, પણ જોજો હો, જાણપણું ખૂબ રાખવું પડશે. અમે જે નિયમો આપીએ તેને દ્રઢપણે તમારે વળગી રહેવું પડશે. શેખજીએ નતમસ્તકે કહ્યું, જેમ કહેશો તેમ કરીશ પ્રભુ. મહારાજ કહે, પ્રથમ તો કોઈ સ્ત્રીને વાતો કરશો નહીં. બીજું, જરિયાન વસ્ત્રો ધારણ કરશો નહીં. ત્રીજું, ગળ્યું ચીકણું ખાશો નહીં. ચોથો નિયમ છે, સિંધ સિવાય બીજે ક્યાંય રોકાશો નહીં. શેખજીએ ચારેય નિયમ સાંભળ્યા ને અંતરમાં ધારી લીધા. મહારાજ કે, આવો તમને ભગવાનપણું આપીએ. શેખજીએ વિચાર્યું કે ભગવાનપણું કેવું હશે? સાટા જલેબી જેવી ચીજ હશે. વિચારીને શેખજી કમરે બાંધેલ કપડું હાથમાં ઝાલી ઊભા રહ્યા, એમ કે જે હશે તે આમાં ઝીલાઈ જશે. મહારાજ, નાખો આમાં. મહારાજ મુખ સામે રૂમાલ દઈ હસવા લાગ્યા. કાઠી દરબારોને પણ રમૂજ થઈ. માંડ હસવું ખાળીને મહારાજ બોલ્યા, શેખજી, ભગવાનપણું કોઈ ચીજ નથી. એ તો અમે સંકલ્પ કર્યો છે એટલે તમારામાં આવી ગયું. લો આશીર્વાદ. પણ મહારાજ, મારે તમારી જેમ સમાધિ કરાવી હોય તો કેમ કરું? મહારાજ કહે, તમે તમારી દાઢીનું ધ્યાન કરાવશો એટલે જીવોને સમાધિ થઈ જશે. ને કોઈ જીવને જમપુરી દેખાડવી હોય તો તેનો સંકલ્પ કરજો. ને કોઈ જીવને ભગવાનના ધામના દર્શન કરાવવા હોય તો એવો સંકલ્પ કરજો. 14 લોક ને અવતારોના સ્થાનક પણ અહીં બેઠા થકા દેખાડી શકશો. આ સાંભળી શેખજીને તો ભૂખ ભાંગી ગઈ. એ તો રાજી રાજી થઈ ગયા. મહારાજની રજા લઈ ઘોડે ચઢીને એ નીકળી પડ્યા. શેખજી મહારાજ સાથે ગામડે ફરતા એટલે હરિભક્તો તેનાથી પરિચિત હતા. શેખજી ગઢડાથી નીકળ્યા તે અમદાવાદ સુધી પહોંચી ગયા. બાજુના એક ગામડામાં રાત રોકાયા. લોકોને ભેગા કર્યા ને કહ્યું, મારી દાઢીનું ધ્યાન ધરો, જુઓ તમને ભગવાનનું ધામ દેખાશે. લોકોને કૌતુક થયું. આ પઠાણની દાઢી જોવા લોકો ઉમટવા લાગ્યા. સૌને દિવ્ય દર્શનની અનુભૂતિ થવા લાગી. આમ કેટલાકને ધામ દેખાડ્યા. આ જોઈને સત્સંગીઓ તો હરખમાં આવી ગયા, કારણ કે તેમને મહારાજે પણ પોતાનું ધામ આમ સહજમાં દેખાડ્યું નહોતું. વળી મહારાજે જ મોકલ્યા હોય. કોઈ હરિભક્તો હંમેશા પાકો થાળ કરીને શેખજીને જમાડવા લાગ્યા ને મહારાજની પેઠે જ શેખજીની પધરામણી ઠેર ઠેર થવા લાગી. સ્ત્રીઓનો સમુદાય શેખજી ફરતે વીંટળાઈ રહેતો. શેખજી સ્ત્રીઓને વાતો કરવા લાગ્યા. સ્ત્રીઓ પાસે પગ ચંપી કરાવવા લાગ્યા. સ્ત્રીઓ રોજ નવી નવી રસોઈ, પકવાન, મિષ્ટાન બનાવે તે જમવા લાગ્યા. આમ ગુજરાતમાં શેખજીને ખૂબ પ્રસિદ્ધિ મળી.
ઠેર ઠેર એમનો સત્કાર થવા લાગ્યો. સિંધમાં આવો સમુદાય મળે કે ન પણ મળે, એ ગણતરીથી શેખજીએ ગુજરાતને જ કાર્યક્ષેત્ર બનાવ્યું. મનમાં નિશ્ચય કરી લીધો કે હવે સિંધ દેશમાં સત્સંગ કરાવવા કોણ જાય, આપણે તો અહીં હરિભક્તોને સુખિયા કરીશું. હવે તો શેખજીને ઐશ્વર્યનો ગર્વ આવી ગયો હતો. શ્રીજી મહારાજ થકી પોતાને ઐશ્વર્ય મળ્યું છે એ વાત જ વિસરાઈ ગઈ. આમ ઠેર ઠેર શેખજીનો જય જયકાર થવા લાગ્યો. શેખજી ગુજરાતમાં જ રોકાઈ ગયા છે એ વાત મહારાજ પાસે પહોંચી ગઈ હતી. શેખજીને તો આપણે સિંધમાં સત્સંગ કરાવવા મોકલ્યા હતા ને શું થયું? બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ, એમને ભગવાનપણાનો અમલ ચડી ગયો છે, એ આપે ઉતારવો પડશે, નહીતર શેખજી સાવ જશે. મહારાજ કહે, શેખજીની ભાળ કરતા રહેજો, નજીક આવે ત્યારે મળી લઈશું. એક દિવસની વાત છે. શેખજી હરતા ફરતા ગઢડામાં આવ્યા છે. મહારાજના દર્શને જવાને બદલે શેખજી સીધા આહિરવાસમાં ગયા ને ત્યાં ચોરે ઉતર્યા. એમને નિહાળવા ગઢડું ગામ ઉમટ્યું. શેખજી કહેવા લાગ્યા, જેને ધામ જોવું હોય તે મારી દાઢીનું ધ્યાન કરો. વળી બડાઈ તો એવી હાંકવા લાગ્યા કે સ્વામી નારાયણની જેમ હું પણ ચમત્કાર કરું છું, પરચા બતાવું છું, ધામ દેખાડું છું. ભેગા થયેલ લોકોમાંથી એક જણ ઝટપટ દાદાના દરબારમાં પહોંચ્યો ને શેખજીની વાત કરી. તરત મહારાજે બ્રહ્માનંદ સ્વામી વગેરે 5 સાધુઓને તથા દાદા ખાચર હરજી ઠક્કરને તેડાવીને શેખજીને સમજાવવા મોકલ્યા. શેખજી પાસે આ સંતો ભક્તો ગયા ત્યારે કૌતુક દીઠું. સ્ત્રીઓ બધી શેખજીને વીંટળાઈને બેઠી હતી. શેખજી ગાદી તકીએ પાન ચાવતા લહેરમાં બેઠા હતા. દાદા ખાચર આગળ આવ્યા ને કહ્યું, શેખજી, બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છે, આ બાઈઓને દૂર કરો તો એ નજીક આવે. શેખજીએ સૌને દૂર કર્યા. બ્રહ્માનંદ સ્વામી નજીક ગયા ને કહ્યું, શેખજી, તમે તો ગુજરાત છોડીને દૂર ગયા જ લાગતા નથી, અહીંને અહીં જ છો? વળી મહારાજે અમુક નિયમો પાળવાનું કહેલું, તે બધું વિસરી ગયા છો કે શું? શેખજીને આ સાંભળી થોડું માઠું લાગ્યું, પણ બ્રહ્માનંદ સ્વામી પાસે તે કશું બોલી શકતા નહીં. છેવટે તેમણે હિંમત કરીને કહ્યું, સ્વામી, મને તો સત્સંગ કરાવવાનું કહ્યું હતું, તે સિંધમાં જાઓ કે અહીં કરાવું, એમાં શો ફરક પડવાનો હતો? વળી સમાધિ તો લોકો મારી દાઢી જુએ ત્યાં થઈ જાય છે. મહારાજની જેમ હું પણ લોકોને ધામ દેખાડી શકું છું. વળી મહારાજ કરાવી શકે છે તો શું મને નથી આવડતું? શું મહારાજ જ ચમત્કાર બતાવી શકે છે? એ તો મને પણ આવડે છે. શેખજી મહારાજની ગૌણતા સાથે ગર્વના વેણ ઉચ્ચારવા લાગ્યા. દાદા ખાચરનું લોહી ઉકળી ગયું. એમને શેખજીની દાઢી ઝાલી, એક ધોલ લગાવવાનું મન થઈ ગયું, પણ બ્રહ્માનંદ સ્વામીએ ધીરજથી કામ લીધું. બ્રહ્માનંદ સ્વામી કહે, શેખજી, તમે ખરું કહો છો. જ્યારથી શ્રીજી મહારાજે તમને ભગવાનપણું આપ્યું ત્યારથી અમારી કઠણાઈ બેઠી છે. દાદાના દરબારમાં કોઈ ચકલું ફરકતું નથી. તમે એકવાર દરબારમાં આવો ને દાઢીના દર્શન દો. શેખજીને વધુ ગર્વ થયો. તેઓ બધા સાથે દરબારમાં આવ્યા. શેખજીને ઉતારો કરાવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજ પાસે જઈને કહ્યું, મહારાજ, શેખજીનું માથું ફર્યું છે, એમ કઈ વિગતે વાત કરી. મંદ મંદ હસતા મરમાળાએ આંખો પલકારી ટાઢે કલેજે વેણ ઉચ્ચાર્યા. સ્વામી, જીવ ખરો ને, અભિમાન આવી જાય. સાંજની સભા ભરાઈ. મહારાજ નીંબ તરુ નીચે ઢોલીએ વિરાજ્યા છે. સભા હકડેઠઠ બેઠી છે. એવામાં હાથમાં રૂમાલ ને છડી સાથે જરિયાન વસ્ત્રમાં જળહળા થતા શેખજી આવ્યા. સભા સન્મુખ આવીને એરંડાની જેમ ઊભા રહ્યા, એમ કે આ દાઢીના દર્શન કરો, આનંદમાં રહો. આસન તો રાખ્યું નહોતું, વળી કોઈએ એને આવકાર પણ દીધો નહીં. એથી એના અંતરમાં અગન જાળ લાગી. બ્રહ્માનંદ સ્વામીએ કહેલું કે મહારાજ ઠાલા થઈ ગયા છે, પણ હકીકતે એવું હતું નહીં. એ શેખજી જાણી ગયા.
મહારાજે શેખજીની આંખોમાં આંખો પરોવીને કહ્યું, શેખજી, અમે તમને શી આજ્ઞા કરી હતી, યાદ રાખી છે? એ મુજબ વર્ત્યા છો? આ સાંભળી શેખજી કંઈ જવાબ આપી શક્યા નહીં. નીચું જોઈ પગ વડે જમીન ખોતરવા લાગ્યા. મહારાજ કહે, શેખજી, તમારી નજર કેટલાકમાં પડે છે? મારી સામે જુઓ. પરાણે શેખજીની નજર મહારાજની નજર સાથે મળી. મહારાજે કરડી દ્રષ્ટિ કરીને એક પલકારામાં ઐશ્વર્ય ખેંચી લીધું. શેખજી એ જ ક્ષણે તેજહીન થઈ ગયા. એમના ગાત્ર ધ્રુજવા લાગ્યા. પરસેવો વળી ગયો. શક્તિ માત્ર સ્રવી ગઈ હોય એવો અનુભવ થયો. મહારાજે સૌ સભાજનોને કહ્યું, આ શેખજીએ અમારી એક પણ આજ્ઞા પાળી નથી. વળી ઐશ્વર્ય અમે આપેલું પણ મિથ્યા ગર્વ કર્યો ને અમારી જ સામે ઐશ્વર્ય અજમાવવા નીકળી પડ્યા. આજથી શેખજીને અમે વિમુખ કરીએ છીએ. તેને કોઈ બોલાવશો નહીં, એમ કહી તેને રજા આપી. શેખજીએ ઘણી કાકલુદી કરી પણ મહારાજનો નિર્ણય અફર હતો. ઐશ્વર્યહીન થવાથી હવે લોકો પોતાની ઉપેક્ષા કરશે એ ભય પેઠો. શેખજી ઉતારે ગયા. ખૂબ પસ્તાયા. વિચાર કર્યો, હવે શું કરવું? એમને બ્રહ્માનંદ સ્વામી સાથે હેત. તેથી એમને મળવા વિચાર્યું ને તત્કાળ એમના ઉતારે પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામી રાત્રે શયન કરવાની તૈયારી કરતા હતા. ત્યાં જ શેખજીએ મોંમાં તરણું લઈ આજીજી કરતા કહ્યું, સ્વામી, મને આ સંકટમાંથી ઉગારો. તમે જેમ કહો તેમ કરું. આમ બહુ વિનવણી કરી, કાકલુદી કરી, પાય પડ્યા, કાલા વાલા કર્યા. સ્વામી કે, હવે મારા હાથની વાત નથી. તમે વિમુખ છો. કોઈ જાણે કે શેખજીને બ્રહ્માનંદ સ્વામી મળ્યા તો મારે પણ વિમુખ થવાનો વારો આવે. માટે તમે અહીંથી નીકળી જ જાઓ. છતાં શેખજીએ પસ્તાવાના આંસુ સાર્યા ને ઉગારવા આજીજી કરી. બ્રહ્માનંદ સ્વામી કે, એક ઉપાય છે. તમે તમારી દાઢી પડાવી નાખો ને માથે મુંડન કરાવી લો. પછી સવારે નાહીને મહારાજ સામે ઊભા રહેજો. પછીની બાજી હું સંભાળી લઈશ. શેખજીને હાશ થયું. રાત્રે ગામમાં જઈ વાળંદને જગાડ્યો ને તેના હાથમાં મોહર મૂકી કહ્યું, માથું ને દાઢી બધું મૂંડી નાખ. વાળંદે મૂંડી નાખ્યું. રાત્રે સ્નાન ધ્યાન કર્યા ત્યારે સવાર પડી ગયું. બ્રહ્માનંદ સ્વામીએ અક્ષર ઓરડીએ જઈ રાત્રે બનેલી હકીકત મહારાજને જણાવી દીધી. મહારાજ કહે, ઠીક થયું. તેને જો મોક્ષનો ખરો ખપ હશે તો બધું કરી છૂટશે ને અમને મૂકીને નહીં જાય. સવારે સભામાં શેખજી આવ્યા. તેમને કોઈ ઓળખી શક્યું નહીં. દાઢી, મૂછ ને માથું મુંડાવેલા હોય નવા જ દીદાર હતા. મહારાજને દંડવત પ્રણામ કર્યા, પંચાંગ કર્યા ને બેઠા. મહારાજે એમને જોઈ રમૂજ શરૂ કરી. સુરા ખાચર, આ શેખજીની દાઢી ક્યાં ગઈ? અરે મહારાજ, શેખજીની દાઢી તો અક્ષરધામમાં જવાનો રસ્તો હતો. તે કેટલાય મુમુક્ષુએ રસ્તેથી પસાર થયા ને એ બધાના ઠેબે દાઢીના મુવાળા ઉડી ગયા. તે સાંભળીને મહારાજ તથા સંતો ભક્તો ખૂબ હસ્યા. શેખજી કે, બાપુ, મારે કલ્યાણનો ખપ છે, નહીં તો હું આ સાખી ન લઉં. પણ શું થાય, મોક્ષ આ મહારાજ પાસે જ છે, એટલે સહન કરવું જ રહ્યું. તમે બોલ્યા એવું વડોદરાનો દીવાન બોલ્યો હોત તો એનું ગળું કાપી નાખત. પણ હવે મને મારી ભૂલ સમજાય છે. ફકીર, ફકરામાં ક્યાંય કલ્યાણ નથી, એટલે લાચાર છું. હવે તો મહારાજના ચરણે છું. એ જેમ કહે તેમ કરવું છે. મહારાજ કહે, દાદા ખાચરના ઘોડાની લાદ ઉપાડવી પડશે. અરે મહારાજ, આપ જેમ કહેશો તેમ કરીશ. આ સુરા ખાચરની પણ ઉપાડીશ. મારો ગુનો માફ કરો. સુરા ખાચર શેખજી સામે ચકળ વકળ જોવા લાગ્યા. મહારાજ હસતા હસતા કે, સુરા ખાચરની કે એના ઘોડાની? અરે મહારાજ, આપ જેની કહો તેની, પણ મને સ્વીકારો. આમ વારંવાર નમ્ર ભાવે વિનંતી કરી. તેથી મહારાજ પ્રસન્ન થયા ને કહ્યું, શેખજી, તમારા બધા ગુના માફ.
એમ કહી હાર આપ્યો અને અક્ષરધામમાં અંતે તેડી જવાનો વર દીધો. સુરા ખાચર કે, પ્રભુ, ભગવાનની કૃપાથી કોઈ ગુણો જીવમાં આવે છે, છતાં પણ ભગવાન કેમ ભૂલાઈ જાય છે? જીવ પોતે જ ભગવાન થઈ બેસે છે. મહારાજે કહ્યું, એનું નામ જ જીવદશા છે. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે, બીજી ધાતુનું પાત્ર તૂટી જાય, દૂધ સ્રવી જાય, તેમ અક્ષરરૂપ પાત્રમાં જ અમારું રૂપ, ઐશ્વર્ય યથાર્થ ટકે છે. જીવદશાવાળાને ઐશ્વર્ય આપ્યું હોય તો શેખજી જેવું થાય. એટલે જ અક્ષરરૂપ થાય છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર મળે છે. બીજાને અમારું સ્વરૂપ સમજ્યામાં પણ આવતું નથી. કોઈ સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય પણ અમે સ્થાપેલી બ્રહ્મચર્ય આદિક ધર્મ નિષ્ઠાનો લોપ કરે તેને અમારી સ્વરૂપ નિષ્ઠા જ નથી. એ તો વળી શેખજી કરતાંય નીચી કોટીમાં ગણાઈ જાય. માથે પાણો લઈને સમુદ્ર તરે એવો કહેવાય. મુખે અમારું નામ લે, મહિમા કહે, પણ અમે સ્થાપેલી ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરે, અમારી જીભ પર પગ મૂકીને વર્તે, એને અક્ષરધામ છેટું પડી જાય છે. શ્રીજી મહારાજની વાણીમાં આજ અનોખું તેજ હતું. સૌએ દ્રઢ ગાંઠ વાળીને પ્રાર્થના કરી કે મહારાજ, આપને મૂકીને અમારું મન ક્યાંય ડોલે નહીં એવી દયા કરજો. મહારાજે સૌ પર એક અમી નજર ઢોળી.